હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. કેમ છો બધાય? જો ઘણા દિવસ પછી એને આ ટી શર્ટ પહેરવા છે, કેમ કે આ ટી શર્ટ એને બેગમાં ભરી દીધું હતું ને તો એને નીકળતું નહોતું. હવે મમ્મી કહે કે તમારે શિમલા મનાલી જવાનું થાય કે ન થાય, કે બેગમાંથી કપડાં કાઢી નાખો, જ્યારે જો જવાનું થાય ને તો પાછા ભરી દેજો. તો મમ્મીએ બધાય કઢાવ્યા અને બે હાહુ અત્યારે ભરે છે. હે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો બધું પાછું હરખું કબાટમાં વ્યવસ્થિત મૂકી દઈને મેડમ શું કરે? શું કરો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાયને. મેડમ એ આવી જો પહેરી લીધું આ અમને. ગુડ મોર્નિંગ. મમ્મી ને આ સ્વેટર બહુ ગમે છે. કે અત્યારે પહેરાય એવું નથી મમ્મી. મસ્ત બતાવો, આખું ખોલો, ઓપન કરો. કેવું સરસ છે. સરસ છે, મસ્ત લીધું તું. તો પછી એવું આ પહેરાઈ જાય. ખુશી કીધું ઓલો આપણે બે થઈને હાલ બધું મૂકી દઈ કીધું. હું માખેલતી જાઉં તું ગોઠવતી જા, એટલે આપણે એટલું કામ ઓછું. હા, એ તો કહું જો જવાનું થાય રે ભલે ન થાય રે ભલે તો બેગ બહુ નડે. બેગ નીચે પડ્યા હોય ને એ તો પાછા ભર લઈશું થપ્પા કર્યા હોય તો. સમજ્યા? ખાલી કરીને મૂકી દઈ. હા સવારમાં ગયો તો ન્યુ હોમે. ત્યાંથી બધું વહેલા અહીંયા ઇલેક્ટ્રિશિયનનું થોડુંક કામ હતું, થોડુંક અમુક બાથરૂમમાં કંઈક નવું કરવાનું હતું, જે વિચાર્યું હતું એનાથી અલગ. તો એ બધું કરવાનું હતું, થોડાક છેડા આમથી આમ કરવાના હતા. કીધું કાલો કરી નાખો એટલે બધું થઈ જાય. તો અહીંયા ગયો તો આવ્યો હો, અહીંયા બધું કામ હોપીને આવ્યો હો. અમે અત્યારે તો કામ પતાવ્યું બધું. પછી આજે છે ને મોબાઈલ લેવા જવાનું છે, તો ચાલો રેડી થઈ જાય. બધું કામ પહેલા જો પતાવી દીધું. બાકીનું કામ છે જ્યોત્સનાબેન કરશે. બાકીનું બીજું અમુક વસ્તુ એવી હોય કે જે આપણે કરવાની હોય ઈ કરી નાખી. બાકીનું જ્યોત્સનામાસી કર્યા કરશે. મમ્મી જાય છે ન્યુ મોબાઈલ લેવા. મારો નવો મોબાઈલ વસાવી જ લઈ ફાઇનલી. કયો લઈ પછી હવે એવું અમે હે ને ડિસાઈડ ફિક્સ નથી કર્યું. નકર શું હોય કે પહેલાથી ફિક્સ નથી કર્યું, અહીંયા જઈને પછી ખબર પડે. લેવાનું નક્કી આજ કર્યું પછી ક્યાંથી ઓલો અચાનક નક્કી કર્યું, અચાનક હવે જાય છું શું જાય છી ફરી ગયું. ફરી ગયું કે બોલ. તમારું તો રોજ આવતા જ તમારું તો હાવ ફરી ગયું છે. ના ના એમાં ફરી ગયું ન હોય. જો ચામડાની જીભે આમે જાય આમે જાય. એ વાત સાચી. કોઈના કોઈ લોકો પ્રત્યે લાગણી દુભાઈ કે એવામાં નથી જાતી, ખાલી નોર્મલી બોલવામાં જાય. એટલે એ તો એમ જ કીધું, એમને મજાકમાં કીધું. આ જીભ રહી ને ઈ શું ન કરવી જોઈએ. કોઈની પણ લાગણી દુભાઈ ને ઈ વસ્તુ ન બોલવી જોઈએ. કોઈને પણ ખોટું લાગે ને એવું ન બોલવું જોઈએ. કોઈને ઇનડાયરેક્ટલી કોકને સંભળાવતા હોય ને ઈ બધી વસ્તુ ન કરવી જોઈએ, કારણ કે એના માટે છે જ નહીં. પૂચાન એવું નહીં કરવાનું. કાંઈ વાંધો નહીં, હાલો અમે લઈ આવી નવો મોબાઈલ. મમ્મી હા લઈ આવો. હું તો તમે લેવા જાવ એમાં મને તો આમ આનંદ જ હોય ને. પછી છે ને મમ્મી અમે મોબાઈલ લઈને પછી અમે જાય છે બિંદુના એના ઘરે, કારણ કે એમને છે ને ફોટોશૂટ કરવાનું છે. તો અત્યારે બિંદુની પોઝિશન એવી છે કે બહાર નીકળી શકે એમ નથી. તો વિચાર્યું એવું કે આશીષને આવડે છે તો પછી એવું કર્યું કે આશીષ કરી દઈશે ફોટોગ્રાફી, એટલે એમને ટ્રાય કરશું. આપણે આપણી બેસ્ટ ટ્રાય કરશું કે એ લોકોને આપણે સારા ફોટો ક્લિક કરી આપીએ. ઘણા ટાઈમ પછી જો કોણ નીકળ્યું ખજાનામાંથી. અમારો કેમેરો પહેલો, અમારી શરૂઆત અહીંથી થઈ, આનાથી એ નીકળ્યો હે પાછો. હા અમે ચાલુ અહીંથી કર્યું હતું. આખી ખુશીએ પહેલા ઇન્સ્ટાગ્રામ કર્યું હતું, યાર કેમેરો વસાવ્યો હતો ને અત્યારે પાછો જો નીકળ્યો ને તો યાદ આવ્યું. કીધું ઘણા ટાઈમથી હવે મેં આને હે ને એકદમ મસ્ત પેક કરીને રાખી દીધો હતો. આજે સવારમાં આખો કેમેરો ક્લીન કર્યો. પહેલા હું આથી જઈને આવ્યો ને પછી અડધો પોણો કલાક થઈ મને કેમેરો ક્લીન કરતા. અંદરનું સેન્સર સાફ કર્યું, બધુંય ક્લીન કર્યું. એક જગ્યાએ થોડી ઘણી ધૂળ લાગી જ જાય, ખબર નહીં ક્યાંથી ધૂળ આવી જાય ને આવું પેક હોય તો એ ખુશી. હા તો મસ્ત સાફ કરી નાખ્યો એ બધું. હવે પ્રોપર કીધું સેટિંગ બધા રીસેટ કરી નાખ્યા હતા. એ પાછા કર્યા. બપોરે જઈશું હવે. એ રેડી થઈ જાય. કીધું કે અમે બે પેલા હે ને મોબાઈલ જોતા આવી ને પછી અહીંયા જઈશું બિંદુ ને કેવલના ઘરે. હા ઈ બરાબર. ફાઇનલી મોબાઈલ લઈ લીધો છે. ખર્ચો થઈ ગયેલો છે મોટા પાયે. ખર્ચો થઈ નથી ગયો. ખર્ચો કર્યો હોય તો થાય, એમને ન થાય. આશીષ કર્યો છે તો પછી જો ફાઇનલી નામ લેવા આવ્યો તો બીજો સિલેક્ટ થયો આ
તો મેં તમને કીધું જ તું ને આ લઈ લ્યો એમ. પ્લાનિંગ હતો 17 નો, હા આવ્યો છે 17 Pro Max. મેં એને ઘરે જ કીધું કે લઈ લ્યો આ, એટલે ઓલું ન થાય એમ. ફાઇનલી જો લઈ લીધો છે. હવે બધું પછી બીજું ટ્રાન્સફરનું એ બધું પછી રાખશું. કરાવશું. અત્યારે જાય ઘરે હવે. હા મોડ લેટ થાય છે. હમ જોઈ લે. સરસ. બોલો ક્યારે ખોલવો છે? અત્યારે જ? ચાલો ખોલી નાખો. કોંગ્રેચ્યુલેશન્સ. અરે થેન્ક યુ. ઓહો કેસરીઓ મારી કલર આસી છે જે ચૂઝ કર્યો. ટ્રેન્ડ पे रहने का. સિલ્વર કલર હતો પણ આશીષ કે વળી આ 3 હતા ને કા? હા 3 હતા. વાવ હા દેખ લો. દેખ એમ લિયા. નો કહેતા કેસરી કલર ખરાબ એમ ટ્રેન્ડ એટલે ટ્રેન્ડ એ ખરાબ નથી ભાઈ, એમ કહેવાનું તમારે. આવો કલર હું બંગલાન કલર આવો હે ને એટલે આ સેમ થઈ ગયો આવો બંગલો લીધો એ આવો કલર સેમ ટુ સેમ. કાંઈ નહીં, જો હવે જાય સી કેવલના એના ઘરે. આ મેં કીધું એક ફિનિશ થઈ જાય ને તો ઓલું થઈ જાય. આ બધું ઓલા મોબાઈલમાંથી આમાં લેવામાં બહુ થોડો પ્રોબ્લેમ ને ટાઈમ જોઈએ. ચાલુ કરું તો પછી ટ્રાન્સફર કરવું હોય તો થઈ જશે ને? થઈ જાય ન થઈ જાય? થઈ જાય હા. થઈ જશે. ચાલુ થાય ને હા 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 મસ્ત છે. પાછળ કરો તો. વાવ. ફોન લઈને સીધા આવ્યા પહેલાં કેવલને બિંદુને ઘરે ફોટોશૂટ કરવાનું હતું કીધું તો એ રીતનું. અને ફોનમાં કાંઈ ટ્રાન્સફર કરાવ્યું નહીં. કીધું ટ્રાન્સફર હવે કીધું હું હે ને પછી આવીશ આરામથી, કેમ કે એમાં 2 કલાક તો ઓછામાં ઓછા વહી જાય. ટ્રાન્સફર કરવા બેઠા હોત ને મારા મોબાઈલમાંથી ઓલા મોબાઈલ, કીધું હું પછી આવીશ કાલે આરામથી, તો પછી ટ્રાન્સફર કરી લઈશું. અને આવી ગયો છે મસ્તીનો ફોન. અત્યારે જો તૈયાર થાય છે બિંદુ, રેડી થઈને બેઠા હે કેવલભાઈ. જો જય શ્રી કૃષ્ણ. આમ બ્લેક એન્ડ બ્લેક. બ્લેક બ્યુટી. બ્લેક બ્યુટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે રે વાહ વાહ. બિંદુ હવે રેડી થઈ ગઈ છે. ચાલો ફોટોશૂટ ચાલુ કરી. અસ્તો સસ્તો નીકળી ગયા છે, પડ્યા છે. કેમેરા બધું રેડી રાખ્યું છે. જોઈએ હવે કેવા પોઝ આપે છે કેવલની. કેવલ ના તો કેવલ કે છે મારા તો મોતી મરી જ જાવ અને મારી જેમ આપણે કરવા ગયા તો ખબર ને ઓલો આમ કરવા ગયા ને એક તો હું હાથ બાત વરે નહીં. એલાનો હાથ નો વર્યો આમ. દુખી જાય અમુક વાર આમ રાખો ને એક મિનિટ રાખજો, એમને રાખજો. આ કેવા દુખે હાથી. ઈ હું કરું આમ કરીને આમ હાથ અહીંયા સુધી કંઈક તો એટલું કીધું કે કેટલો તો લચીલો હાથે નથી ભાઈ, કામ કરીને આમ પહોંચે. આમ કરીને આમ આમ રાખો ને વળી આમ કંઈક રાખવા જાય ને તો અમારો આપણો તો આમ થઈ જાય ખોબો. માંડ એમાં શું હતું અમે ફોટોશૂટ કરાવ્યો ત્યારે તો બ્લેઝર પહેરીને કરાવ્યું હતું. તો બ્લેઝરમાં એક તો આમ કડક રહીએ ઓલું બધું રહીએ ને, એક તો એમાં હાવ ઓલા વરે ને એટલે તો આમ એ કીધું માંડ થયું ત્યારે તો. પૈતું ને પછી તો આશીષ એમ થયું ઓ બાપ રે. 3 વાર શૂટ કર્યા. પહેર્યો આશીષ સીધો. અરે એવો કંટાળી ગયા. 3 અમે તો કર્યા હતા. 3 વાર અમારે કપડાં ચેન્જ કરવાના હતા. 3 વાર કર્યા. એ બધાય બ્લેઝર ને બધું પહેરીને મેં તો બધાય 3 પીસ લીધા હતા. તો પહેરીને કંટાળી ગયો. ચાલુ થઈ ગયું છે. કેવલ ને શીખડાવા બિંદુ. મેં કીધું આમ કરો. કેવલ બિંદુ બેન સરસ લાગો છો. થેન્ક યુ. ઓકે મેં આમ ફૂંક મારીને મારું પેટ વધારે ગયું. એમ નહીં, આમાં બિંદુનું પેટ વધારે દેખાય છે, કેવલનું કેમ છે? ઇન્ટરેસ્ટ માંથી એકાદા ફોટો પોસ્ટ જો છે પોસ્ટ તો છે, તે જો બિંદુ શું યાર વોટ ઇઝ ધીસ જોયેલું હે હવે. હા તો એવરી જ પોસ્ટ કરવા એમને જો હું કામ પડવું જોઈએ સીધું હાલે હવે અત્યારે તો ઈ થઈ ગયું. હવે આમાં હે જ ઘણા પોસ્ટ છે. હવે જોઈ કેવું ફોટોશૂટ કરે. સારું થવાનું છે સાહેબ. ઉપાધિ કર્મ. સારું જ થાય છે ને. તું ચિંતા શું કરીશ? તું ચિંતા ન કરવું નહીં. હું તો કાંઈ નથી કરતો. હવે કેવલ જોવો બેયનું જોવો ફોટોશૂટ હાલે છે. બસ કેવલ આશીષ એકદમ હવે straight ઉભો રહે. આમ ઊભી રહો તો આ બાજુ. ના એવું કામ ઊભી રહે. કેમ ઊંધા કેમ અરે એમ નથી ઈ તને રાખે છે મને ઊંધા મારા આવડું છે ને એટલે ઈ ભલે રહ્યું. આમ ઈ ભલે ને દીવ મેડમ.
આહાહા જાને કહા કેવલનો આ કેવલ આવું જે આ તું એના હાથ ઉપર કેવલના હાથ ઉપર બરોબર અહીંયા જો બે એને જોવે ઓલો કમેન્ટ કરે બેઠા આમ પકડ આમ એટલો બધો નહીં આમ એકદમ નોર્મલ રીતે ફ્રીલી રહે ને થોડોક નોર્મલ આમ હાથ લઈ લેવું આ બસ આમ હા એ મોબાઈલ પડ્યો નીચે જોઈએ નીચે આય તો વાહ લઈ લે ને કેવલ નજીક આવ ને થોડો હા બસ તું એમ નીચે જોઈએ બરોબર કેવલા આ કેવલા ડોકું કાઢ્યું જોયું આમ કરી નો સ્માઈલ કર કેવલ સ્માઈલ હજી જ સ્માઈલ નીચે બિંદુ નીચે સીધું સીધું જ રાખ બિંદુ છે ને તું તારા પેટ રહ્યું ને અહીંયા જો બેબી બમ્પર હા બસ અરે અમે અત્યારે આવ્યા ને તો જો ભાઈ હે ને નાસ્તો કરતા હતા ને તો નાસ્તો મૂકી દીધો મને જોયો ને એવો બધું ફેંકી દીધું હે શું કરતો હતો જય શ્રી કૃષ્ણ કહી દે બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર હર મહાદેવ અરે વાહ સરસ સરસ એને 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 ઈ હે કે પપ્પાનો મોબાઈલ આવ્યો લાવો નવો મમ્મી ને અત્યારે બધા છોકરા હારું દીકરા આવીને આવી પ્રેક્ટિસ કરતા રહ્યો ને ખુશ થાય આ તું જા આ ગયો તારા કામની વસ્તુ છે જ નહીં આ તો તને બોક્સમાં ઇન્ટરેસ્ટ છે એટલે ઓલી લઈ લે બા ને દીએ હે હું ખોલું એ દીકરા આ તમે રાખો એમ હા હા ઈ રાખશે હો બા રાખશે ખોલ જોઈ ઈ લઈશ હો હા ખોલ કે તમને ખબર હા તમે આ ખોલો એમ અને અંદર કે મન ખોલો એમનેમ ખુલી જઈશ મમ્મી એમનેમ નાખ આમ કરીને આ ખોલી દે અરે વાહ એને નો દેતા હો હા ઢાંકી દઉં લાવ ઢાંકી દઉં કેવો હે ના સરસ છે લ્યો બસ બંધ પપ્પાને બતાવ પપ્પા પપ્પાને તો ખબર હોને. પડે મને તો કાઈ આમાં ખબર ન પડે હા એપલ તો ખોલો પછી ખબર પડે આ કલર લ્યો ને પપ્પા ઈ ટ્રેન્ડિંગ માં છે એટલે આ કલર લીધો એ તો વાયર કેબલ હે હા આરસીવ ઊંધો રાખ દે અને અત્યારે હજી એમાં કાંઈ ઓલું આપણે એમને હા હજી એમાં બધું ડેટા ટ્રાન્સફર ની કરવાનું બાકી થેન્ક યુ ટુ યુ અને જો આ ચોકલેટ આપણે અડધી ખાધી હતી અડધી એમને છે આમાં હા તે કામને લઈ જા કામને લઈ જ ગયો હવે તારી ઠેલી ગોતશે શું હે કોંગ્રેચ્યુલેશન્સ કે તું પપ્પા આઈફોન લઈ આવ્યા પપ્પાને કે હા ઈ તો ભાઈ મારો એ પાછા ગયા તા કેવલના ને બિંદુના ઘરે થોડું ઘણું ફોટોશૂટ ની બાકી હતું અત્યારે આવ્યા અને બે હાહુ મંડી પડ્યા રસોઈ કરવા યસ છે આજે છે રીંગણા બટેકાનું ને શાક મમ્મી બાંધે છે ભાખરીનો લોટ હા અને હવે શાક તો વઘારાઈ ગયું હવે ભાખરી કરી નાખશું ને રોટલી ઓકે દૂધ સરસ ને બધું તો એમાં બધા જોઈએ. ચાલુ થઈ જાય હમ. ફટાફટ આ શિવ રમે ત્યાં બનાવી નાખી હા એ વાત આ સાચી શું રમે હે તો મેં હાલો બનાવી નાખી ઈ થઈ જાય ત્યાં હા અત્યારે હજી ભાઈ મારી પાસે રમે હતા એને મજા આવશે થોડીક વાર શું શું હા પછી હે ને આપણે ત્રણેય રમશું આપણે તું, ત્રણેય. પપ્પા ને હું ત્રણેય પછી આપણે હું પાપા પગલી કરશું હા હા હું કરશું આપણે ક્યાં જઈશું હર્ષિવ હા એમ જો અમે લોકોએ છે ને જે કુંભ ઘડાનું જે ડિસિઝન લીધું હતું ને હમ. કે આપણે મૂકવો છે 23 કે 25 તારીખ 23 તારીખ
તો એ અમે અત્યારે કેન્સલ કર્યું છે. હવે જ્યારે બધું બની જાય ને હા પછી જ અમારે મૂકવાનો પ્લાન છે. હા. કારણ કે અત્યારે હે ને પછી અમુક વસ્તુ હજી ફર્નિચર આલે હે ને તો બધું અહીંયા furniture નો messy હશે સામાન બધું. એટલો messy હે ને તો અમે પ્લાન એવો જ કર્યો કે આપણે નિરાંતે બધું થોડું ઘણું થઈ જાય પછી હા હા હા. ઘરનો સામાન નહીં પણ ફર્નિચર બની જાય ઈ થોડું ઘણું બરાબર છે બટા, બધું હોલમાં પડ્યું હોય તો પછી મજા મજા ન ન આવે. આવે મારું ઈ જ હા. કેવું હતું. એટલે કે થોડું ઘણું અમારું ફર્નિચરનું ઓલમોસ્ટ કામ પતો ઉપર હોય ને ત્યારે હોય કે પછી અમુક ફિનિશિંગ ને એવું જ કરવાનું હોય તો તે કામ ચાલુ હોય છે ને ત્યારે મૂકશું એમ બરાબર ને હાલે, એટલે હાલે. ત્યારે અત્યારે તો શું હોય થોડું ઘણું ખાલી ઇન્જીસ ને એવું બધું મારવાનું હોય ને એવું બધું કરવાનું ત્યારે ત્યાં અત્યારની વાત કરું. અત્યારે તો અરે, શું હોય કે cutting કરે, cutting બધું કરે. એટલે કેટલું તો ઉડાય. એમ ન કરાય ફ્રીજ ખોલે એમ. ચાલો મમ્મીજી લાવો હવે આ દવને બટા મમ્મીજી કાવ. કર નાખો કટિંગ કરતા હોય ને બુડિયા ઉડે કેટલું. કેટલો આરસીવને અત્યારે એન્જોયમેન્ટ માટે લઈને આવ્યા છે આ નાનકડા એવા મેળામાં. અહીંયા છે સૂતરફેણી ખીચું બધું. આરસીવને મજા આવે અહીંયા આવે એટલે. ક્યાં જવાનું આરસીવ? કેમાં જવું છે? કેમાં જવું? એમાં હા હવે બધું કીએ કેમાં જવું? હાલો ને થોડોક માઇન્ડ ફ્રેશ એની મજા આવે. લે. અયો બાપ રે એમાં હું શું કેમાં જવું? આ તો જબરું આરસી તારું. આ તો હવે રોવા માંડ્યો જીત કરવા. કાંઈ નહીં જો મેં કીધું ચાલો ને લઈ જાય એને. બાકી આખો દિવસ તો આમને આમ બધો વયો જતો હોય પણ છોકરાઓ માટે ઓબ્વિયસલી ટાઈમ કાઢવો જરૂરી છે. ચોટીએ બધે આંગળી ચિંતા રાખશો. તો ટ્રેનની ટિકિટ તો લીધી છે ક્યાં જવું? એનું નક્કી નહીં હોય એમ કે તમે ટ્રેનમાં બેહાઈ ને તો અમારે એમાં નથી બેહવું. આશીષ રોવાય માટે કઈ નક્કી નહીં. હા અત્યારે તો હે મૂડમાં. ચાલો આરસીવ તારી ટ્રેન આવે હો હવે. એ આરસીવ હારો હારો તાર એને હે ને થોડીક નીંદર આવે હો આશીષ. એ હા 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 ટાટા. હવે જો એને પપ્પા ભેગો બેઠો ટ્રેનમાં. હમણાં તો મારી ભેગો બેસતોય નથી ને પપ્પા જોઈ ટ્રેનમાં. એ આવ્યો આરસીવ ટાટા. ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી. અત્યારે ડેટા ટ્રાન્સફર કરવા બેઠો થતા નથી. જોઈ એક તો મગજમારી રહીએ થોડી ઘણી આ ડેટા ટ્રાન્સફરમાં ને એમાં થઈ જશે આઈ હોપ. નગર કાલે પછી હું જવાનો જ છું એને કહીશ કરી દે ભાઈ બધું ડેટા ટ્રાન્સફર. હાલો મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.